31 ડિસેમ્બરને લઈને દાહોદ પોલીસનું મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડર પર સઘન ચેકિંગ। ગુજરાતમાં બુટલેગરો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી અવનવા કિમિયા અજમાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે, ત્યારે દાહોદ પોલીસે જાલોદ તાલુકાની ધાવડિયા અને ચાખલિયા બોર્ડર, ખંગેલા બોર્ડર તેમજ ગરબાડા તાલુકાની મિનકિયાર બોર્ડર પર પોલીસ બંદોબસ્ત મૂકી ચેકિંગ કર્યું હતું। ચેકપોસ્ટ ખાતે હવે હાઈટેક સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। રાજસ્થાન અને એમપી તરફથી આવતા તમામ વાહનો 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, બસ, લક્ઝરી તેમજ તમામ જે વાહનો છે એમનું સઘન ચેકિંગ કરવામાં આવી રહેલું છે। અંબાજી નજીક સેબલપાણી ગામે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। આગમાં ફોરેસ્ટ વિભાગના કેટલાક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થયા હોવાનું સામે આવ્યું। ઘટનાની ગંભીરતા જોતા અંબાજી પોલીસે એફએસએલને જાણ કરી હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે અને પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અંબાજી નજીક સેમ્બલપાણી ખાતે આજે ફોરેસ્ટ વિભાગના ક્વાર્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આજે બપોર બાદ કહી શકાય છે કે અંબાજી નજીક લગભગ 12 કિલોમીટર દૂર આવેલું સેમ્બલપાણી ખાતે જે વન વિભાગનું ક્વાર્ટર છે તેના અંદર આગ લાગવાની ઘટના સામે આવી, જેને લઈને જે આપ જોઈ રહ્યા છો અનેક કાગળો જે છે, દસ્તાવેજી કાગળો છે એ બળીને ખાખ થઈ ગયેલા છે અને કહી શકાય છે કે જે ક્વાર્ટર્સ છે ક્વાર્ટર્સમાં પણ આગ લાગી છે અને હાલ તબક્કે જે રીતે આપણે જોઈ શકાય છે ક્વાર્ટરના અંદર જે પલંગ છે, ગાદલા છે અને ઘર વખરી જે અંદર જોવા મળી રહી છે, ઓફિસની જે સામાન સામગ્રી છે એમાં આગ લાગેલી જોવા મળી રહી છે અને હાલ તબક્કે જે રીતે આગ કયા કારણોસર લાગી છે કંઈ પણ જાતનો આનો ખુલાસો થયો નથી કે આગ કયા કારણોસર લાગવા પામી છે, પણ ચોક્કસપણે જે પોલીસ અને ફાયર ફાઈટર છે ઘટના સ્થળ પહોંચ્યું છે અને સંપૂર્ણપણે જે આગ છે આગને કાબૂમાં લઈ લીધી છે। કોઈ પણ જાતની નીચેની ઘટના જોવા મળી નથી રહી, કોઈ જાનહાનિ જોવા નથી મળી રહી, પણ ચોક્કસપણે કેટલાક દસ્તાવેજી કાગળો ચોક્કસ બળ્યા છે, પણ હાલ તબક્કે સંપૂર્ણ આગ કંટ્રોલમાં લેવાય છે અને પોલીસે આ બાબતેની વધુ તપાસ હાથ ધરી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, સેમ્બલપાણી, અંબાજી। રાજસ્થાનમાં ગુજરાતીઓને નડ્યો છે અકસ્માત। કાંકરેજના મુસાફરોને નડ્યો અકસ્માત। રામદેવરાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયની ઘટના છે। બાડમેર જિલ્લાની હદમાં અકસ્માત। બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરવા જતા અકસ્માત, 2 મહિલાને વાહન ચાલકે અડફેટે લેતા મોત થયું। અરવલ્લીથી સમાચાર। મેઘરજમાં દુકાનની દિવાલ ધરાશાયી થઈ છે। બસ સ્ટેશન નજીક બજાર વિસ્તારની ઘટના છે। દિવાલ ધરાશાયી થતા મહિલાને ઈજા થઈ છે। મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાના હાલમાં સમાચાર મળી રહ્યા છે। આ તરફ મોરબીમાં પાન પાર્લરમાં 50,000ની ચોરી। વેપારીની નજર ચૂકવી ફરી ચોર ફરાર થઈ ગયો હતો। ગ્રાહકના સ્વાંગમાં આવી ચોરીને આપ્યો હતો અંજામ। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી છે તપાસ। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે પહેલા એક વસ્તુ મંગાવવામાં આવે છે, જેવા જ દુકાન માલિક એ તરફ વસ્તુ લેવા જાય છે, ડ્રોવર ખોલી તેમાંથી એક આખા પૈસાના બંડલને ઉપાડી લેવામાં આવે છે અને કંઈ જ ના થયું હોય તેમ સામાન્ય વ્યક્તિની જેમ તે ત્યાં આગળ ઊભો જોવા મળી રહ્યો છે। આ તરફ દાહોદમાં પૂર્વ પાલિકા પ્રમુખ સાથે લૂંટ। વિદ્યાબેન મોઢિયાના દાગીના પડાવી ફરાર થઈ ગયા। મંદિરમાં દાન આપવાનું કહી દાગીના લઈ ફરાર। શીતળા માતાના મંદિર સામે બની ઘટના। ઘરમાં પ્રવેશ કરી 2 લોકો લૂંટ કરી ફરાર। ચેન, કાનની બુટ્ટી અને વીંટી લઈને ફરાર થઈ ગયા। મારા કાનમાં પહેરેલા હતા અને બુટ્ટા એની જોડે જ અડાડી તો કે ના બેન કાઢી નડાવો તો વધારે સારું એમ। અમને તો સારું કાઢીને એક કાનનું કાઢ્યું તો કે ના બીજા કાનનું પણ સાથે મૂકો એમ, તો મેં બીજા કાનનું પણ સાથે મૂક્યું। પછી મને કે આ ગड्डी પર શું છે સોનું મૂકો, તો મેં મારા કબાટમાંથી ખોટું મંગળસૂત્ર કાઢી નાખ્યું એને। તો એમ કે આ તો ખોટું છે, આ ના ચાલે બેન, એમ કે સોનું જ અડાવવું પડે। તો મેં મારા પર્સમાં મારી ચેન પડી હતી, ચેન કાઢીને આપી દીધી। અમદાવાદથી સમાચાર। ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં ચોરી થઈ છે। જમાલપુર દરવાજા વિસ્તારની ઘટના છે। ચાંદીનું છત્ર લેવાના બહાને આવી હતી ટોળકી। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસ સીસીટીવીના આધારે શરૂ કરી ચૂકી છે તપાસ। તો દ્રશ્યોમાં પણ આપ જોશો કહેવામાં આવ્યું હતું કે અમે ચાંદીનું છત્ર લેવા આવીએ છીએ। જેવું જ આ વેપારી ચાંદીનું છત્ર લેવાના પ્રયાસ કરે છે, આપવાના, દેખાડવાના, એ દરમિયાન અન્ય એક વ્યક્તિ જે છે તે ત્યાં કાઉન્ટર પાસે પડેલા સોનાની ચોરી કરી લે છે। સુરતથી સમાચાર। ઉધનામાં આઈસ્ક્રીમની દુકાનમાં ચોરી। રોકડ અને સામાનની ચોરી કરી ફરાર। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ। રોકડ અને સામાનની ચોરી કરવામાં આવી છે। વધુ એક સીસીટીવી જેની અંદર ચોર જે છે તે પકડાતો જોવા મળી રહ્યો છે। જેમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે પોલીસે સીસીટીવી પણ મેળવી લીધા છે અને હાલમાં રોકડ અને સામાનની ચોરી કરનાર વ્યક્તિને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે।
વડોદરાના વિદ્યાલયમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીઓ ઝડપાયા છે. 16 ડિસેમ્બરના રોજ રાત્રે થઈ હતી ચોરી. દાબડા ઉઠીને આવ્યા હતા તસ્કરો. આચાર્યની ઓફિસનું તાળું તોડી તસ્કરોએ કરી હતી 4.37 લાખની ચોરી. પકડાયેલ તસ્કરોને મનન વિદ્યાલય ખાતે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. શિનોર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ રિકન્સ્ટ્રક્શન સમયે હાજર રહ્યો. ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યા સુરતના મહેમાન. ગોંડલિયા પરિવારના લગ્ન પ્રસંગમાં આપી હાજરી. સુરત એરપોર્ટ પર ગર્લફ્રેન્ડ સાથે નજરે પડ્યા. ક્રિકેટ પ્રેમીઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. હાર્દિક પંડ્યા પણ ત્યાં આગળ જોવા મળ્યા હતા. સુરક્ષા પણ રાખવામાં આવી હતી જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે. તો ક્રિકેટ પ્રેમીઓ પણ સુરતમાં હાર્દિક પંડ્યાને જોવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા હતા. હાલમાં જ તેઓની T20 વર્લ્ડ કપ ટીમમાં પણ સમાવેશ કરવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અરવલ્લી ગિરિમાળાને લઈને મંત્રીએ આપી છે પ્રતિક્રિયા. વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ આપ્યું નિવેદન. અરવલ્લીની ગિરિમાળાઓ વધુ સંરક્ષિત થવાની છે. જો ખનન થતું હશે તો તેના પર રોક લગાવશે. ગિરિમાળા સુરક્ષિત છે, આગળ પણ સુરક્ષિત રહેશે. વિપક્ષના મિત્રોએ નેરેટિવ બનાવ્યું છે. 1 પણ ઇંચ આપણી ટેકરીઓ ઓછી નહીં થાય તેવી મંત્રીએ ખાતરી આપી છે. વિપક્ષના મિત્રોએ જે નેરેટિવ બનાવ્યું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ રહેશે નહીં, એ તમામ લોકોને મારે કહેવું છે કે આપણી ગિરિમાળાઓ પહેલા પણ સુરક્ષિત હતી. આપણી કુદરતી સંપદા છે, એને જાળવવાની જવાબદારી આપણી છે. રાજ્ય સરકારની પ્રાથમિકતા છે, વધુ સુરક્ષિત કરવાની છે. 1 પણ ઇંચ કોઈ ખનન માટે નથી આપવાની અને 1 પણ ઇંચ આપણી ટેકરીઓ ઓછી થવાની નથી. જૂનાગઢમાં પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય ફિનાલે યોજાયો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વન મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા. ખેલ મહોત્સવમાં 12 વર્ષથી લઈને 82 વર્ષ સુધીના 30,000થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. યુવા શક્તિથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌએ રમતગમતના માધ્યમથી એકતા અને સ્વસ્થતાનો સંદેશ આપ્યો. ગુજરાતની અંદર પણ મારા લોકસભા ક્ષેત્ર પોરબંદરમાં પણ 38,000થી વધારે યુવક યુવતીઓએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી આજે એના સમાપન અવસરે આદરણીય મોદીજી ઉપસ્થિત રહી અને દેશના યુવાનો અને સાંસદ ખેલ મહોત્સવ આયોજન કરનાર સાંસદોને પ્રોત્સાહિત કર્યા, અભિનંદન પાઠવ્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચે 126 કરોડની ઠગાઈ કેસમાં 3 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઈચ્છાપુર આગમન રેસિડેન્સી પાસેથી ઝડપાયો છે આરોપી. ધનંજય બારડ માસિક 4% નફાની લાલચ આપી રોકાણ કરાવતો હતો. નફો અને મૂળ રકમ પરત ન મળતા થઈ હતી ફરિયાદ. મુખ્ય આરોપી મુન્ના શુક્લનો સાથીદાર છે. ધનંજય બારડ કંપનીના ફિલ્મ પ્રોડક્શન તથા મેનેજમેન્ટની જવાબદારી સંભાળતો હતો. ધનંજય પત્ની સાથે ઓનલાઈન વેપાર શરૂ કરી છુપાતો ફરતો હતો. સુરતમાં પત્ની સાથે નહીં રહી અને સાથે ઓનલાઈન કપડાં, સાડી અને ડ્રેસ વેચવાનો શરૂ કર્યો હતો ધંધો. રાજકોટથી સમાચાર. બાયપાસ પર ટ્રકે પલટી મારી. સાઈડમાં પાર્ક કરેલી કાર પર પડ્યો ટ્રક. કાર પર પડતા ભારે નુકસાન. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. કારમાં અન્ય કોઈ વ્યક્તિ ન હોવાની જાણકારી છે, પરંતુ જે કારની પાછળના દ્રશ્યો આપ જોશો તો જાણે બુકડો બોલી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ ટ્રક પલટી મારી અને સીધો જ કાર પર પડ્યો હતો, જેના કારણે કાર આખી ચગદાઈ ગઈ હતી. સુરતના ખડોદરા વિસ્તારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધ કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશ મુર્દાબાદના પોસ્ટર્સ લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રસ્તાઓ અને જાહેર સ્થળોએ પોસ્ટરો લગાવી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. વીએચપી કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુ સમાજ પર સતત હુમલા થઈ રહ્યા છે, છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. હાલમાં આ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે અને પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ये रास्ते पे जिसने भी लगाया वो लोग को थैंक यू, दिल से थैंक यू. और हमारे हिंदुओं के ऊपर बहुत अत्याचार हो रहा है. बांग्लादेश में जो भी हुआ उसके खिलाफ हम आवाज उठाएंगे. टीकूचंद दास जी की जो हत्या निर्मम हत्या हुई है बांग्लादेश में, उसके विरोध में हमने यहाँ पे पोस्टर लगाया हुआ है. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં નબળા અને જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ પોરબંદર જિલ્લાની દેવભૂમિ દ્વારકા અને જામનગર સાથે જોડતા મહત્વના રાણાવાવ, ભાણવડ, ખંભાળિયા હાઈવે પર છેલ્લા 6 મહિનાથી 3 બ્રિજ ભારે વાહનો માટે બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બિલેશ્વર,
ભૂખરાનેસ અને વમોડ પરના બ્રિજને જર્જરિત ગણીને ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે, પરંતુ હજુ સુધી ન તો ડાયવર્ઝન બનાવાયું છે અને ન તો રિપેર કરવામાં આવ્યો છે. પોરબંદર જામનગર સુધી જાય છે. આ 6 મહિનાથી આ રસ્તો બંધ છે. આ રસ્તો અહીંયા અમારે વિદ્યાર્થીઓને 5 પ્રાઇવેટ બસો અહીં છોકરાને લેવા માટે નિશાળના છોકરાને આવે છે. એ અહીંયાથી 1 કિલોમીટર ગામથી દૂર રહે છે. સવારે સાંજે લેવા આવવા, સવારે મૂકવા આવવા, સાંજે છોકરાને લેવા આવવા. અહીં પછી અહીંયા મજૂર વર્ગ, પછી ગામના લોકોને એસટીમાં જવાનું એને પણ તકલીફ પડે છે જવા માટેની. કે અહીં ઘરેથી જવું હોય સવારે વહેલા નીકળે સાધન મળતું નથી. આજે 6 મહિનાથી એસટી બંધ છે.